વડોદરા મહાનગરપાલિકાની સાઉથ ઝોનની મહત્વપૂર્ણ સંકલન બેઠક આજે મળી હતી। આ સંકલન બેઠકમાં પુરુષ કાઉન્સિલરની સૂચક ગેરહાજરીની ગંભીર નોંધ લેવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકાની સાઉથ ઝોનની મહત્વપૂર્ણ સંકલન બેઠક આજે મળી હતી। આ સંકલન બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર દ્વારા ઝોનના તમામ અધિકારીઓ તેમજ વોર્ડ નંબર 16, 17, 18, 19ના વોર્ડ ઓફિસરો હાજર રહ્યા હતા। આ બેઠક પ્રી મોન્સૂનની કામગીરી તેમજ વોર્ડના વિવિધ પ્રશ્નો અંગે મળી હતી અને બેઠકમાં માત્ર મહિલા કાઉન્સિલરો જ હાજર રહ્યા હતા। વોર્ડ નંબર 16ના કોંગ્રેસના કાઉન્સિલર અરકાબેન પટેલ તેમના વિસ્તારમાં પાણીના પ્રેશર મુદ્દે રજૂઆત કરી હતી। આ સાથે જ પ્રેશર લાઇન નાખ્યા બાદ પાણી ભરાવાની સમસ્યા વધુ વકરે તેમ હોઈ ઇજારદાર પાસે યોગ્ય કામગીરી કરાવવાની માંગ કરી હતી। સંકલનની મીટિંગ હતી એટલે અમુક પ્રશ્ન હતા આપણા વિસ્તારના પાણીનું પ્રેશર બાબતે। પ્રેશર લાઇન નાખી છે અમારે ત્યાં, તો એ પ્રેશર લાઇનનું કામ જોવે એ પ્રમાણે નથી થયું કે પાણી જે ભરાતું હતું એનાથી વધારે ભરાશે એવું લાગે મને। એટલા માટે મેં રજૂઆત કરી કે આ પ્રેશર લાઇન નાખી છે એનાથી પ્રોબ્લેમ સોલ્વ થવાનો નથી, ઉલટું આપણને વધારે તકલીફ થશે, તો એનું સોલ્યુશન લાવવાનું જે તે કોન્ટ્રાક્ટરને આપ્યું હોય એને કહેવું પડે આપણે કે કામ વ્યવસ્થિત કર, આ કામ આવી રીતે કરશે તો વિસ્તારમાં પાણી ભરાશે ને લોકો હેરાન થશે। આટલા થાય છે, લોકોને વળતર મળતા નથી। પાણી અમારા વિસ્તારમાં જે આદિત્ય હાઇટ્સ ને એમાં ભરાય છે એની માટે મેં રજૂઆત કરી। મેં કીધું આ જે રોડ લેવલ છે એનું કંઈક નિરાકરણ લાવી અને એ લોકોને પાણી નીકળી જાય એ રીતેનું કામગીરી કરવી આપણે જોઈએ, કારણ કે કાયમ માટે એ લોકોને તો થોડોક વરસાદ પડે તો એ પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે, તો એનું સોલ્યુશન લાવવું જોઈએ। શું નિકાલ થાય છે એ પ્રમાણેની કામગીરી કરો અને કેવી રીતે કરવાનું છે એ અમને કહો તો અમે એમને ગાઈડ કરીએ કે ભાઈ આપણે બી મંજૂર થઈએ એ લોકોની જોડે, આ લોકો કામ કરે એમાં આપણે સહભાગી થાય અને આપણે ત્યાંથી પાણી વિસ્તારમાંથી નીકળે એ રીતે આપણે એમની સાથે જોડાઈને આપણું કામ કરાવીએ। તો ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સુરતાબેન પ્રધાન, પુનિતાબેન વ્યાસ, હેમલતાબેન તડવીએ વિસ્તારમાં વરસાદી કાંસો તેમજ માર્કેટ સહિતના વિસ્તારોમાં સફાઈના પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી। આ સાથે જ અમુક સ્થળો પર વરસાદી પાણી ભરાઈ જવાની બાબતે તંત્રનું ધ્યાન દોર્યું હતું। જે પ્રી મોન્સૂનમાં વરસાદી કાંસ હોય, ગટરો હોય, ઝાડ કટિંગ છે અને પછી રેગ્યુલર જે વોર્ડના કામ છે એના માટેની મીટિંગ હતી, જેમાં પ્રી મોન્સૂનમાં વરસાદી કાંસ સાફ ના થઈ હોય અને હમણાં 2 દિવસ પહેલાં અને 2 વખત જ્યારે વરસાદ પડી ગયો તે વખતે જ્યાં વોટર લોગિંગ થયું એ સ્પોટ આપ્યા અને એ સ્પોટની સફાઈ વહેલી થાય એના અમે સૂચનો આપ્યા છે। એમાં વિશ્વામિત્રીનું કામ પણ ઝડપી થાય અને કારણ વોર્ડ 18 એક એવો છે કે આખી વિશ્વામિત્રી લગભગ છેલ્લી જતાં વોર્ડ 18માંથી પસાર થાય છે અને જ્યારે આગળ કોટેશ્વર બાજુ પણ એ પણ અમારે 18માં જ આવે છે, તો કોટેશ્વર બાજુ જાય ત્યારે નેરો થતી જાય છે, તો એનું ફરીથી અમે ધ્યાન દોર્યું છે અને ત્યાં કામગીરી પણ સારી થઈ ગઈ છે। એ કામગીરીનું અમે નિરીક્ષણ પણ કર્યું છે। કામ નથી બાકી રહ્યું, પણ કામ જ્યાં અડધા થયા છે એ અમે ઝડપી તરીકે જેવા કે પેવર બ્લોક લગાડવાના, રસ્તા પર રબલ નાખીને મૂકેલા છે, તો એને ઝડપી કરીને કામ પૂર્ણ કરવા માટે અમે એમને તાકીદ કરી છે। વરસાદ ચાલુ થશે તો કોઈને મુશ્કેલી ના પડે નગરજનોને, એના માટે અમારા પ્રશ્નો હતા। કશે વરસાદી ગટરનું નહીં જ હતું, આ કચરાનું નહીં હતું, બીજું કંઈ ના અમારી કોઈ રજૂઆત નથી। જે પબ્લિકના જે કામો થવા જોઈએ તે અધિકારીઓ કરે છે કામ કરે છે। કોઈ બીજી રજૂઆત? કોઈ બીજી રજૂઆત જે વરસાદ ચોમાસું હવે આવી રહ્યું છે એના માટે વરસાદી કાંસ ઉપર જે કચરો હોય એની સફાઈ કરવામાં સૂચન કરવામાં આવ્યું છે। માર્કેટ હોય ત્યાં ગાડી કચરો હોય એ પણ નિકાલ થાય એના માટે રજૂઆત કરી છે। રોડ પર જ્યાં ખાડા પડ્યા હોય એ પણ તાત્કાલિક કામગીરી કરવા માટે અમે સૂચન આપ્યું છે। મહાનગરપાલિકાના શાસક પક્ષના દંડક અને ઇલેક્શન વોર્ડ નંબર 17ના કોર્પોરેટર શૈલેષ પાટીલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે બેઠક સમયે સાંસદનો ભાજપ પાર્ટી કાર્યાલય ખાતે કાર્યક્રમ હોવાથી હાજર ન રહી શક્યો હતો, ફરીથી સંકલન બોલાવવા જણાવ્યું છે। તો પૂર્વ મેયર નિલેશસિંહ રાઠોડે જણાવ્યું હતું કે પાર્ટી કાર્યાલય ખાતે કાર્યક્રમ હોવાથી હું સંકલન બેઠકમાં ગયો ન હતો, જોકે મારા કામોને લેખિત અધિકારીને આપી દીધા હતા, તેમ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે।
તો કોર્પોરેટર ઘનશ્યામ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે પણ જણાવ્યું હતું કે સાંસદનો કાર્યક્રમ હોવાથી હું જઈ શક્યો ન હતો. ગુજરાતમાંથી એકમાત્ર સાંસદ દેશની વાત મૂકવા ઓલ પાર્ટી ડેલિગેશન ટીમ સાથે ગયા હતા. તેમને આવકારવું જરૂરી હોવાથી ત્યાં ગયા હતા તેમ ઉમેર્યું હતું. આજની બેઠકમાં ચર્ચામાં લેવામાં આવેલા વિષયો અને આવનાર દિવસોના નવા પ્લાનિંગ અંગે દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુદારે વધુ માહિતી આપી હતી. અમારા વોર્ડ નંબર 16, વોર્ડ નંબર 17, 18 અને 19 ચારે વોર્ડના સભાસદોને તબક્કાવાર 1 કલાકનો સમય આપી અને એમના સૂચનો, એમની જે કંઈક પબ્લિક તરફથી આવતી રજૂઆતો, એમના પોતાના જે કંઈ અનુભવો છે તે અમને જણાવ્યા છે. ખાસ કરીને વરસાદી ગટરની જે કામગીરી કરી છે તે અમારા તરફથી જે કરવામાં આવી છે એ પણ એમને બતાવવામાં આવી છે. જે જગ્યાએ આ અત્યારે નાનો સ્પેલ આવી ગયો વરસાદનો, એમાં પાણી ભરાયા હતા, એવી જગ્યાઓમાં પણ અમે કાયમી સોલ્યુશન કરવામાં આવે એવી સૂચના અધિકારીશ્રીઓને આપવામાં આવેલી છે. અને ઓવરઓલ મિટિંગની અંદર ખાસ કરીને કેટલીક સફાઈની બાબતો અને કેટલાક નાના સ્પોટ છે જ્યાં આગળ પાણી ભરાવાના પ્રશ્નો છે એ બાબતની રજૂઆત કરી છે અને અમે ધ્યાને લઈને એનું નિરાકરણ આવતા 8-10 દિવસોમાં થઈ જાય. જે લોકલ પ્રોબ્લેમ છે એ અમને જણાવ્યું છે. અમુક કોર્પોરેટર આવ્યા બધા કોર્પોરેટરને કહ્યું છે. કેટલાક કોર્પોરેટરે મને પોતાને જાણ કરીને કરી છે અને એ લોકોએ એમના સૂચનો પણ મને આપવામાં આવ્યા છે. એટલે જે લોકો નહીં હાજર રહી શક્યા એ લોકોએ અમને સૂચનો તો આપ્યા જ છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.